ફાઇનલી આજે આ 2 કમિશન વર્કને 10 વાગે તો કરી નાખ્યા કમ્પ્લીટ અને પછી હું નીકળી ગયો મહુવા જવા માટે. ભૂતળા દાદાના દર્શન કરીને હું આવી ગયો મહુવા. મારે થોડું કામ હતું એ કમ્પ્લીટ કરીને છોડા પીને હું આવી ગયો ઘરે આવીને આવી ગયા માંડવાનો સામાન લેવા. હું કામ એ જ હતો તમે આની પછી ના બોલો. અને આજે હું શરૂ કરું છું એક એવું ચિત્ર જે મારી યાદ શક્તિ બતાવે, એટલે કે મારે અત્યાર સુધીની મહેનત પ્રમાણે મારું ખુદનું ચિત્ર. પહેલા તો મેં શરૂ કર્યું વાવ બનાવવાનું ચિત્ર, એ હરખું ન બીનું. પછી મેં શરૂ કર્યું મંદિર બનાવવાનું ચિત્ર, એ પણ સરખું ના બીનું. પછી ઘણો ટાઈમ વિચારો પછી ફાઇનલી મેં આઉટલાઈન બનાવી એક બજારના. આ ચિત્રમાં મેં એક નોર્મલ બજાર માર્કેટ બનાવવાની કોશિશ કરી છે અને મારી કોશિશ એ હતી કે સામાન્ય રીતે દરરોજ બજારમાં અનેક ઘટનાઓ બનતી હોય છે, એ ઘટનાઓને પણ દર્શાવવી. ફાઇનલી કંઈક આવી આઉટલાઈન બનાવીને કેવી લાગી કોમેન્ટ કરજો. આઉટલાઈન કમ્પ્લીટ કરીને હું બેસી ગયો ભૂતળા દાદાનું નામ લખવા. ફાઇનલી એક પેજ ભરીને મેં લખી નાખ્યું ભૂતળા દાદાનું નામ. પછી હું બેસી ગયો ચિત્રની પ્રેક્ટિસ કરવા. આમ તો મેં ઘણા ટાઈમથી ચિત્રની પ્રેક્ટિસ કરી છે. આ પ્રેક્ટિસના લીધે મારી ચિત્રની સ્કિલમાં વધારો થયો છે. અને પછી હું બેસી ગયો 10 અને 12માના ચિત્રના પુસ્તકો હતી, તેમાંથી ચિત્રનો ઇતિહાસ વાંચ. 12 વાગ્યા તો આવવા મળી ઊંઘ અને હું આવી ગયો છું. બાકી ફોલો કરતા જજો. બાય.